11 ઇંગ્લિશ યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. અગાઉ ગયા વિડીયોમાં આપણે જોયો હતો કે ઓટોફેબ ટેકનોલોજીને લઈને જે સમાજમાં પરિવર્તન ડ્રામેટિક ચેન્જીસની વાત કરતા હતા આપણે, એમાંથી ફર્સ્ટ ચેન્જ જોયો હતો કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. જે તમને ઉત્પાદન જે મળે ઓટોફેબ ટેકનોલોજીને લઈને એ ઉત્તમ પ્રકારનું હોય. સેકન્ડ, મોર સાયકલિંગ, એટલે કે જૂના મટીરિયલમાંથી આપણે ઓટોફેબ ટેકનોલોજીની મદદથી નવું મટીરિયલ બનાવી શકીએ છીએ અને જે આપણું જે જૂની જે વસ્તુઓ હોય છે એ વેસ્ટ જતી નથી. ત્યારબાદ આજે આપણે બીજે બે જે ચેન્જીસ આવવાના છે એની વાત કરવાના છે. એમાંથી પહેલો છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. અત્યારે આપણે જોઈએ છીએ કે ઔદ્યોગિક મોટા મોટા ઉદ્યોગના એકમો જે શહેરોમાં હોય ત્યાં લોકો કારીગરો જતા રહે છે, એટલે જે ગ્રામ્ય લેવલે આપણને જે કારીગરો સારા મળતા નથી. પણ ઓટોફેબ ટેકનોલોજીની મદદથી જે સારા કારીગરો છે એ ગ્રામ્ય લેવલે પણ પોતાનું કામ કરી શકશે, એટલે એને માટે સરસ ઓટોફેબ ટેકનોલોજી હેલ્પફુલ થયું છે. ધ રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કર શું કહે છે એમાં જોઈએ આપણે. ઇફ માસ પ્રોડક્શન લોઝીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. માસ પ્રોડક્શન એટલે કે જથ્થામાં ઉત્પાદન કરતી જે મોટી મોટી કંપનીઓ જે છે, લોઝીસ એટલે કે ખોટ જાય, ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ એમનો આર્થિક ફાયદો ન થતો હોય, એમાં ખોટ જાય તો શું કરશે? હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. મોટી મોટી હ્યુજ એટલે મોટી, સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઓ એટલે કેન્દ્રીય ધોરણે જે ચાલતી ફેક્ટરી હોય ને, એક ફેક્ટરી અહીંયા હોય એની બીજી બ્રાન્ચ બીજી હોય, ત્રીજી હોય, એવી જે મોટી મોટી ફેક્ટરીઓ હોય સમગ્ર વિશ્વમાં પથરાયેલી, તો એવી જે મોટી ફેક્ટરીઓ શું છે? ડિસઅપિયર એટલે અદૃશ્ય થવા લાગશે, બંધ થવા લાગશે. They will be replaced by smaller and community based facilities. એની જગ્યાએ શું આવશે? સ્મોલર એટલે કે નાની નાની એન્ડ કોમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ એટલે કે સામુદાયિક આધારિત જે સુવિધાઓ. પહેલાંના સમયમાં આપણે જુઓ તો કે ભાઈ એક ગામ હોય એમાં એક મોચી હોય, એક સુથાર હોય, એક લુવાર હોય અને કોમ્યુનિટી બેઝ રહેતા કે કુંભારનો છોકરો પછી આગળ જતાં કુંભારનું જ કામ કરે, કે કુંભારની એક જ્ઞાતિ હોય તો કુંભારનું કામ કરતા હોય, મોચીની એક જ્ઞાતિ હોય, તો સમુદાય આધારિત જે સુવિધાઓ છે એ અવેલેબલ બનશે. કોની જગ્યાએ? આ મોટી મોટી ફેક્ટરી જગ્યાએ. There will be a continuous decline in the amount of human effort needed to produce material goods. બીજો એક ચેન્જીસ કયો આવશે ઓટોફેબ ટેકનોલોજીને લઈને? કે સતત ડિક્લાઇન એટલે નકારો પણ અહીંયા ઘટાડોની અર્થમાં લેવાનું. સતત ઘટાડો થશે શેમાં? ઇન એમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ. માનવબળ જે કંપનીઓમાં વર્કર્સ જોવે ને એ વર્કર્સમાં સતત ઘટાડો થશે. ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ. માલ સામાનની જે ઉત્પાદન માટે એ માણસો જે માનવબળ છે એમાં સતત ઘટાડો થતો જોવા મળશે. શેના લઈને? ઓટોફેબ ટેકનોલોજી. Then the customers may be served better by local owner and operator of manufacturing shops. મેન્યુફેક્ચરિંગ શોપ્સ એટલે કે અલગ શોપ નહીં, જે લોકો મેન્યુફેક્ચર કરતા એ લોકો જ એની શોપમાં વેચાણ કરતા લોકો છે. મેન્યુફેક્ચરિંગ શોપ જેને આપણે બીજા શબ્દોમાં કહીએ તો શોરૂમ. દરેકને પોતપોતાનો શોરૂમ હશે એમ. Then the customers may be served better. એમને સારી સુવિધા પહોંચાડવામાં આવશે. કોના દ્વારા? સ્થાનિય જે માલિકો હશે તે અને દુકાનો જે ઉત્પાદકોને પોતાના શોરૂમ હશે એના દ્વારા સારી સેવામાં પૂરી પાડવામાં આવશે. થસ આ રીતે ધ ફેક્ટરી વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ. ફેક્ટરી કેવી? ડિસેન્ટ્રલાઇઝ બનશે કે એની અલગ અલગ બ્રાન્ચ નહીં હોય, અહીંયા જ પ્રોડક્શન થાય ને આ જ જગ્યાએ વેચાતું થાય. એવી રીતે અલગ અલગ જગ્યાએ આ રીતે વિકેન્દ્રિત ફેક્ટરીઓ ઊભી થશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બેક વિથ અ બેંગ. અને આ રીતે એકાએક જે ગ્રામ્ય કક્ષાના જે કારીગરો છે એ
પરત ફરશે. તો કે આ રીતે રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર શક્ય બનશે. કોના લઈને? નેનોફેબ ટેકનોલોજીને લઈને, ઓટોફેબ ટેકનોલોજીને લઈને. સેકન્ડ, ફોર્થ નંબરનું છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. નવા પ્રકારની જે મેડિકલ ટ્રીટમેન્ટ ઓટોફેબ ટેકનોલોજીમાં કઈ રીતે મદદરૂપ થશે એની વાત કરીએ. સુન ધ સ્કેલ ઓફ ઓટોફેબ, સ્કેલ ઓફ ઓટોફેબ એટલે કે જે ઓટોફેબ ટેકનોલોજીનો જે માપદંડ છે વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. નેનો સ્ટ્રક્ચર લેવલનો પણ એમાં સમાવેશ કરી દેવામાં આવશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. પરિણામ શું જોવા મળશે? ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, જે નવા જે મેડિકલના જે સાધનો હોય, નો બિગર, they will be no bigger than a drug molecule. ડ્રગ મોલિક્યુલ એટલે ડ્રગનો એક પરમાણુ હોય એના કરતાં બહુ મોટા નહીં હોય. મીન્સ કે ઓછી સુવિધાએ તમને ટ્રીટમેન્ટ પૂરી પાડવામાં આવશે. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુઝ ડીકે વિલ બી ડન. જો અહીં આગળ સર્જરીમાં થોડુંક આપણે જોવાનું છે, જે મેડિકલ સર્જરી જે દવાખાનામાં કરવામાં આવે તો કે ટિશ્યુઝ, ટિશ્યુ એટલે કોષ. આપણું શરીર શું છે? અનેક કોષોનું બંધારણ છે, એવું બાયોલોજીમાં કહેવામાં આવેલું છે. તો આ જે ઓટોફેબ ટેકનોલોજી જે છે એના લઈને જે રેટિફાઈડ ટિશ્યુઝ એટલે કે આપણા શરીરમાંથી અમુક ટિશ્યુઝ જો બગડી જાય તો એને મેડિકલ ચેન્જ કરવાની પરવાનગી આપે છે, કારણ કે એનાથી હ્યુમન બોડીને નુકસાન થતું નથી હોતું પણ લાભ થતો હોય છે. એટલે રેટિફાઈડ ટિશ્યુઝ જે છે એને પુનઃ નિર્માણ કરી અને એને બદલી શકાશે પણ ખરા. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુઝ ડીકે વિલ બી ડન. મેચ્યોર્ડ ટિશ્યુઝ ઘણી વખત આપણે એપેન્ડિસાઇટિસ જેવા રોગો હોય ને એમાં ટિશ્યુઝ આંતરડું વધતું હોય છે, તો આવા એને કાપીને નેનો ટેકનોલોજી આપણે ઓટોફેબ ટેકનોલોજીને લઈને આવા કામ પણ કરી શકાશે. તેને રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુઝ કહેવાય, કે જે વિકસિત કોષ હોય એને પુનઃ સ્થિતિમાં લાવી અને એને દૂર કરવું એમ. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. એક્સટેન્શન એટલે વિસ્તૃત, આગળ વધારવું. હ્યુમન લાઈફ સ્પેન, મનુષ્યનો જે જીવનકાળ જે છે એ અગાઉ વધારવાનું શક્ય બનશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. ગરડા લોકોનું સ્વાસ્થ્ય સારું બનશે. ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. અને લોકો પેનલેસલી ઓપરેશન ને એવું બધું કરે ત્યારે દુખાવાની એવું થાય ને, તો કોઈ પણ પ્રકારના દુખાવા વિના લોકો એમના શરીરને ફરીથી રીડિઝાઇન કરી શકશે, આવી રીતે ટિશ્યુઝ બદલીને. The combined effect of such changes could be dramatic. સમગ્રતઃ આ બધાની અસર જોઈએ ખરેખર નાટ્યાત્મક આપણને લાગે. ઇટ ઇઝ બિલીવડ ધેટ, એવું માનવામાં આવે છે, આફ્ટર સમ યર્સ, કેટલાક વર્ષો પછી, અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, એક નાના પર્વત ક્ષેત્ર પર રહેતો એક સમુદાય જે છે, કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, પોતે સ્વનિર્ભર બની શકશે, વિથ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ એ સોલર પાવર જનરેટર. આપણે જો અત્યારે જે એકબીજા પર એકબીજાના આશરે રહેવું પડે છે ને, તો ઓટોફેબ ટેકનોલોજીને લઈને તમે આ રીતે નાના પાયે પણ તમારું ઉત્પાદન કરીને એક સ્વતંત્ર કોમ્યુનિટી તમે એક જગ્યાએ સ્થાપી શકો છો અને બધી વ્યવસ્થા પૂરી પાડી શકો છો. આપણે અત્યારે ઇલેક્ટ્રિસિટી જોઈતી હોય તો કેટલા
25, 30, 35, 40 કિલોમીટર દૂરથી તાર લંબાઈને લાવવી પડે છે. જ્યારે આ ઓટોફેબ ટેકનોલોજીનું જ્યારે આવશે ત્યારે બધી જ વસ્તુઓ જે તે સ્થળ પર જ ઉત્પાદન કરી શકાશે અને એનો ઉપયોગ કરી શકાશે એવું કહેવામાં આવે છે. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સીસ, જેમ જેમ ઓટોફેબની જે આ પદ્ધતિ છે આગળ વધશે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. ફોર્મ ઓફ રો મટીરિયલ એટલે કાચું મટીરિયલનું જે સ્વરૂપ છે એનું અનઇમ્પોર્ટન્ટ, એનું મહત્ત્વ રહેશે નહીં. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ, સોફિસ્ટિકેટેડ એટલે અદ્યતન ઓટોફેબ ટેકનોલોજીવાળા જે મશીન્સ છે વિલ બી કેપેબલ, એ સક્ષમ હશે ઓફ રીએરેન્જિંગ, પુનઃ ગોઠવણી કરવા માટે, મોલેક્યુલ એટલે પરમાણુની પુનઃ ગોઠવણી કરવા માટે, પરમાણુનું જે સ્ટ્રક્ચર છે એને પુનઃ ગોઠવણી કરવા માટે એ સક્ષમ હશે. ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, અને એમાંથી કોઈ પણ વસ્તુને બનાવી શકશે. અને આપણે થોડુંક વધારે જોઈએ કે આપણું આખું માનવ શરીર શું છે, કોષોનો સમૂહ છે, અનેક અનેક કોષો ભેગા થઈ એક મનુષ્ય શરીર બને છે. તો આ રીતે જે મોલેક્યુલ્સ જે છે એને એરેન્જ કરીને કોઈ પણ વસ્તુને બનાવી શકાશે એમ કહેવામાં આવે છે. પ્લાસ્ટિક મિલ્ક જગ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંચર્ડ કાર ટ્યુબ, જૂનું મટીરિયલ લીધેલું છે, પ્લાસ્ટિકનું જે દૂધનો બોટલ હોય, જગ હોય તે, કે અથવા તો જૂનું ટાયરની ટ્યુબ આપણે ફેંકી દીધી હોય તે, કુડ બી મોલેક્યુલરલી એના પરમાણુને છૂટા પાડીને ફરીથી એને રીએરેન્જ ટુ ગેટ એ ન્યૂ ટેબલ લેમ્પ, અને એને ફરીથી જોડીને એક ટેબલ લેમ્પ પણ બનાવી શકાય છે ઓટોફેબ ટેકનોલોજીની મદદથી. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી, ઉચ્ચ સ્તરીય સુધારેલી જે ઓટોફેબ ટેકનોલોજી છે, પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ, એ આપણી જે મટીરિયલ ડિઝાયર એટલે ભૌતિક ઈચ્છાઓ, આપણી જે ભૌતિક ઈચ્છાઓ છે એને પૂરી પાડવા માટે સક્ષમ છે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, આ સિદ્ધિને પરિણામે મળનારી જે આપણી સ્વતંત્રતા જે છે, વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી, કલા, સંગીત અને વૈજ્ઞાનિક સંશોધનોની એક સુવર્ણ યુગ આના પરિણામે આવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પણ એક પ્રશ્ન એ છે, વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, લોકોને આવી સ્વતંત્રતાની જરૂર છે, એન્ડ વિલ રિજોઇસ ઇટ, અને એને માણી શકશે પણ ખરા. ઇન લાઈફ, જીવનમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, એવું જોવા મળ્યું છે, ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, જીવનમાં સંતોષ આપણને જે જોઈએ છે એ મળી જાય છે તેનાથી નહીં, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ પરિશ્રમના બાદ એને પ્રાપ્ત કરીએ ત્યારે આપણને આનંદ મળે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ, બહુ મોટો પડકાર, ફેસિંગ હ્યુમેનિટી, માનવ સમુદાય જે સામનો કરે છે, એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, ઓટોમેટેડ ફેબ્રિકેશનની દુનિયામાં આપણે જ્યારે જઈશું ત્યારે સૌથી મોટો જે પડકાર મનુષ્ય માટે હશે છે તે એ છે, ટુ ફાઇન્ડ મિનિંગફુલ યુઝ ફોર અવરસેલ્ફ, વ્યક્તિ પોતે પોતાનો યોગ્ય ઉપયોગ કરી શકશે કે નહીં, પોતાની ક્ષમતાઓનો યોગ્ય બની શકે કે માનવ પ્રકૃતિના સંહાર માટે પણ એનો ઉપયોગ કરી શકે અને કંઈક નવું એના ઉદ્ધાર માટે પણ ઉપયોગ કરી શકે. તો બહુ મોટો પ્રશ્ન એ આવશે કે ઓટોફેબ ટેકનોલોજીમાં વ્યક્તિ પોતાનો યોગ્ય ઉપયોગ કરી શકશે ખરો? તો આ એક બહુ મોટો પ્રશ્ન રહેશે ઓટોફેબ ટેકનોલોજીના પરિણામે. તો આપણે ઓટોફેબ ટેકનોલોજીના બેનિફિટ્સ ઘણા છે અને એનો વિવેકપૂર્ણ ઉપયોગ મનુષ્ય જીવનમાં એક ક્રાંતિ લાવી શકે છે એવું અહીંયા કહેવું છે. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે અને એના સ્વાધ્યાયના જે પ્રશ્નો આપેલા છે એ આપણે જોઈ લેવાના છે, બરાબર. પેજ નંબર 17 પર જે 5 પ્રશ્નો છે એ લખી લેવાના છે, બરાબર. અને કોઈ પ્રશ્ન હોય તો તમે અહીંયા પૂછી શકશો.